અત્યારે આપણે વડોદરા શહેરના પોલીસ ભવનની બહાર ઊભા છે અને આ પોલીસ ભવનની એક્ઝેક્ટ પાછળ એક ગલ્લો છે. ત્યાં દારૂ વેચાતો નથી, પણ જેટલી સરળતાથી ત્યાં પાન, પડેકી, બીડી, સિગરેટ એ બધું મળે છે, એટલી જ સરળતાથી તમને વડોદરાની ગલી ગલીમાં દારૂ મળી જશે. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, તો તમારે જો તમારું ગળું ભીનું કરવું હોય અને તમને નથી ખબર કે વડોદરામાં ક્યાં દારૂ મળે છે, તો તમારી ચિંતા થોડી દૂર કરી દઉં. કારણ કે તમારે જો દારૂ જોઈતો હોય તો તમારા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનની આસપાસ જતા રહો. એની રેડિયસમાં જ તમને જેટલો જોઈએ એટલો દેશી વિદેશી દારૂ સરળતાથી મળી જશે. હવે આ વાત મને ખબર છે, અમારી ક્રાઇમ ડિવિઝનની ટીમને ખબર છે, એટલે મેં વિચાર્યું કે ચાલો આપણે પોલીસ ભવનની બહાર જ ઊભા રહીને કહીએ તો પોલીસને પણ ખબર પડી જાય. પણ આટલી બધી વસ્તુઓ પાછળ પ્રશ્ન એટલા જ ઉઠે કે આ જે દેશી વિદેશી દારૂના અડ્ડા જે ખુલ્લે આમ ચાલી રહ્યા છે અને એ પણ પોલીસ સ્ટેશનની આજુબાજુ, તો શું પોલીસ સ્ટેશનને આ વાતની ખબર નહીં હોય? હું આશીષ રાજ, ક્રાઇમ ડિવિઝન.